જય જોહાર, જય ભીમ, જય ભીલ પ્રદેશ। હું છું તમારો મિત્ર નવલ ભુરિયા। આ સમય તમે જોઈ રહ્યા છો ટાઈમ્સ ઓફ ભીલ પ્રદેશ। ટાઈમ્સ ઓફ ભીલ પ્રદેશમાં તમારો સ્વાગત છે। દાહોદ સ્ટેશન રોડ સ્વામી વિવેકાનંદ સર્કલ પાસે અકસ્માત, વૃદ્ધનું કરુણ મૃત્યુ। દાહોદમાં શુક્રવારના રોજ સવારે દાહોદના સ્ટેશન રોડ પર આવેલા સ્વામી વિવેકાનંદ સર્કલ નજીક એક કરુણ અકસ્માત સર્જાયો હતો, જેમાં 65 વર્ષીય વૃદ્ધનું ઘટના સ્થળે જ દુઃખદ મોત નીપજ્યું હતું। મળતી માહિતી મુજબ બુરહાની સોસાયટી 4 તાબલા વિસ્તારમાં રહેતા જૈનુદ્દીનભાઈ લીમડીવાલા, ઉંમર 65, તેમની એક્ટિવા મોપેડ બાઇક નંગ GJ 20H2710 પર સ્વામી વિવેકાનંદ સર્કલ નજીકથી પસાર થઈ રહ્યા હતા। તે સમયે રસ્તા પર રખડતા ઢોર સાથે અથડાયા હતા। આ ટક્કરથી તેઓ રોડ પર પડી ગયા। દુર્ભાગ્યવશ એ સમયે નજીકથી પસાર થઈ રહેલા ટ્રેક્ટરનું ટાયર તેમના પરથી પસાર થતાં તેમનું ઘટનાસ્થળે જ કંપમાટીભર્યું મૃત્યુ નીપજ્યું હતું। ઘટનાની જાણ થતાં દાહોદ બી ડિવિઝન પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી। મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। આ કરુણ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફેલાવ્યું છે। શુક્રવારના રોજ જ્યાં આપણે ઊભા છે આ જ સ્વામી વિવેકાનંદ ચોકની અંદર એક વોરા સમાજના જૈનુદ્દીનભાઈને રખડતા ઢોરોએ ટક્કર મારી અને એમનું મૃત્યુ થયેલ છે। દાહોદની અંદર રોજના રખડતા ઢોરોથી એક્સિડન્ટો લગભગ 5 થી 6 થાય છે। ઘણાની નોંધ થાય છે, ઘણાની નોંધ થતી નથી। ઝાયડસની અંદર જો એનો આંકડો મેળવવા જાય નગરપાલિકાએ તો પ્રશાસન તો એમને એ આંકડો મળી જશે। આજ સુધી રખડતા ઢોરોનું જે પણ બજેટ નગરપાલિકામાં આવે છે અને ગૌશાળાઓની અંદર જે રખડતા ઢોરો છે એમને ગૌશાળાની અંદર પણ મૂકવાની વ્યવસ્થા નગરપાલિકાની હોવી જોઈએ। અને આજે જ્યારે નગરપાલિકાને આ ઢોરોનું પકડવાનું ટેન્ડર પણ આપેલ છે, પણ આજ સુધી દાહોદ નગરપાલિકાની ઊંઘ ઉડતી નથી અને ગામની અંદર આટલા બધા ઢોરો રખડે છે કે જેનું વિઝ્યુઅલ બી તમે લઈ શકો છો। એના માલિકો પણ ઢોરોને દાહોદની અંદર છૂટા છોડી દે છે, તો નગરપાલિકા એના માલિકો પર બી કાર્યવાહી કરવી જોઈએ। અને નગરપાલિકાને વારંવાર દાહોદ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા પણ આવેદનપત્ર આપવામાં આવ્યા છે ભૂતકાળમાં, જેના તમે પણ મીડિયા પણ સાક્ષી છો, પણ આજ સુધી નગરપાલિકાએ એની કોઈ પણ જાતની વ્યવસ્થા કરી નથી। દાહોદ શહેર કોંગ્રેસ સમિતિ વતી અમારી માંગ છે કે તાત્કાલિક ધોરણે કોઈના મૃત્યુની રાહ ના જોવે અને આ રખડતા ઢોરોની વ્યવસ્થા કરે। हमारी चैनल ने लाइक शेर सब्सक्राइब जरूर थी करजो और आ चैनल ने घर घर पहोंचाड़जो અને ટાઈમ્સ ઓફ ભીલ પ્રદેશ ચેનલ ને જોતા રહેજો। ફરી મળીશું મોટા સમાચારની સાથે। જય જોહાર, જય ભીમ, જય ભીલ પ્રદેશ।